ગણિત એનો પાર્ટ નંબર 12. તો પાર્ટ 11 ની અંદર આપણે સ્વાધ્યાય 11.3 ના 3 દાખલા જોઈ ગયા હતા. તો હવે પાર્ટ 12 ની અંદર આપણે પ્રશ્ન નંબર 4 થી આગળ વધીશું. એમાં પ્રશ્ન નંબર 4 ની રકમ શું છે કે નીચેની દરેક અભિવ્યક્તિ આપો. શું છે પ્રશ્ન 4? ક્વેશ્ચન 4 ની રકમ શું છે કે નીચેની દરેક અભિવ્યક્તિ આપો. એમાં પહેલું શું છે? શું કીધું છે કે 7 ને p માં ઉમેરતા 7 ને p માં ઉમેરતા તો 7 ને p માં ઉમેરતા શું લખાય? ઉમેરતા કીધું છે એટલે શું આવશે? સરવાળો. શું આવશે? p + 7. બધું ધ્યાનથી તમે જોજો. આપણને શું કીધું છે તેવી રીતે આપણે કરવાનું. પછી બીજું શું છે? 7 ને p માંથી બાદ કરતા 7 ને p માંથી બાદ કરવાનું કે તો શું આવશે? બાદબાકી. તો શું લખાશે? p - 7. બરાબર છે. આ તમારો ત્રીજો જવાબ છે. પછી ચોથો જવાબ શું છે? ત્રીજો કે 7 ને p વડે ગુણતા 7 ને p વડે ગુણતા. હવે ગુણતા કીધું છે એટલે શું આવશે? ગુણાકાર. આને આમ લખી શકાય 7p. આ ગુણાકારનો સંબંધ થયો એનો. બરોબર. પછી ચોથું તો એમાં શું કીધું છે કે p ને 7 વડે ભાગતા p ને 7 વડે ભાગતા. હવે અહીંયા ખાસ જોવાનું 7 ને p વડે ભાગતા એમ નથી કીધું. p ને 7 વડે ભાગતા તો શું લખાશે? p ભાગ્યા 7 આમ લખાશે. બરોબર છે. આ તમારો પ્રશ્ન નંબર 4 છે. બરોબર. એ ધ્યાનથી જોજો. પછી પાંચમી રકમ એમાં શું છે? 7 ને -m માંથી બાદ કરતા 7 ને -m માંથી બાદ કરતા. આવી રીતનો તમને પ્રશ્ન પૂછ્યો હોય તો હવે શું કરીશું? શું કીધું છે કે 7 ને -m માંથી બાદ કરતા. તો આમ લખાય -m એમાં પાછું બાદ કરવાનું તો -7 આમ લખી શકાય. -7 ને -m માંથી બાદ કરતા -m ભાગ્યા -7 બરોબર. હવે આગળ છઠ્ઠું શું છે કે -p ને 5 વડે ગુણતા -p ને 5 વડે ગુણતા. તો અહીંયા હું લખી શકું -5p. હું લખી શકું -5p. બરોબર. બીજી રીતે લખવું હોય તો શું લખાય? અથવા -p ને 5 વડે ગુણતા તો -p ગુણ્યા 5 આમ પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય. બંને રીત સાચી છે. બરોબર છે. પછી આગળ સાતમું શું કીધું છે કે -p ને 5 વડે ભાગતા -p ને 5 વડે ભાગતા કીધું છે એટલે શું આવશે? ભાગાકાર. એ તો તમને બધાને ખબર પડી જ ગઈ છે. તો આમ લખીએ કે -5 -p ના છેદમાં 5. બરોબર છે. આ તમારું સાતમું. પછી આઠમામાં શું કીધું છે કે p ને -5 વડે ગુણતા p ને -5 વડે ગુણતા. તો જેમ આપણે અહીંયા જોયું તેમ અહીંયા પણ શું થશે? -5p. અથવા બીજી રીતે લખવું હોય તો શું લખાય? p ગુણ્યા -5. આ બંને રીતે લખી શકાય. તો આ છે તમારો સ્વાધ્યાય 11.3 એના 4 દાખલા. આપણે ચોથો દાખલો તો શું હતું કે નીચે આપણે દરેક અભિવ્યક્તિ આપો. તો આપણને દર્શાવવાનું આપેલું હતું તેના ઉપરથી આપણે અભિવ્યક્તિ બનાવી નાખી. બરોબર છે. ત્યારબાદ હવે જોઈશું ક્વેશ્ચન નંબર 5.
નીચેની વિગતોની અભિવ્યક્તિ કરો. આમાં પણ એવું છે ક્વેશ્ચન 5 જેમ આપણે ઉપર કર્યું તેવી રીતે કરવાનું છે, પણ એમાં ખાલી તમને સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર જ આપેલા હતા, પરંતુ અહીંયા થોડું એના કરતા વિશેષ છે. તમને એમ કહે છે કે 2 ને p વડે ગુણીને મળતા પરિણામમાં 4 ઉમેરો, તેવી રીતે થોડું વિશેષ છે. તો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5. તો એમાં શું છે? પહેલું 11 ને 2m માં ઉમેરતા, 11 ને 2m માં ઉમેરતા. હવે ઉમેરતા કીધું છે એટલે શું આવશે? સરવાળો. એ તો ખબર જ છે. ઉમેરતા કે શું આવશે? સરવાળો. તો આમ લખાશે 2m વત્તા 11. બરોબર છે. પછી બીજું જોઈએ. બીજું શું કીધું છે? 11 ને 2m માંથી બાદ કરતા. 11 ને 2m માંથી બાદ કરતા. હવે આમાં ઉમેરતા કીધું છે, અહીંયા બાદ કરતા કીધું છે. બાદ કરતા એટલે શું આવશે? બાદબાકી. તો 2m - 11 આમ લખી શકું. બરોબર છે. આ બીજું થઈ ગયું. હવે ત્રીજું શું છે કે y ના 5 ગણામાં 3 ઉમેરતા. y ના 5 ગણા 3 ઉમેરતા. હવે અહીંયા બે ક્રિયા આપેલી છે. ગુણાકારે કીધો છે અને ઉમેરતા એટલે કે સરવાળો પણ કીધો છે. તો હવે આની અભિવ્યક્તિ કેવી રીતે બનાવશું? તો ચલો જોઈએ. પહેલા અહીં લખી જોવાનું y ના 5 ગણા એટલે શું થશે? 5y થશે. એમાં 3 ઉમેરતા તો વત્તા 3. આ તમે સમજી ગયા? બરોબર. 5y વત્તા 3. અથવા જો આગળ લખવું હોય અથવા તો પહેલા શું y ના 5 ગણા આમ કરી શકાય y ગુણ્યા 5 વત્તા 3. આમ પણ લખી શકો અને આમ પણ લખી શકો. આ બંને સાચી રીત છે. ત્યારબાદ ચોથું શું કીધું છે કે y ના 5 ગણામાંથી 3 બાદ કરતા. y ના 5 ગણામાંથી 3 બાદ કરતા. આવી રીતે આપણને કીધેલું. તો સૌથી પહેલા આગળનો સંબંધ શું છે? ગુણાકાર. એના પછી છે બાદબાકી. તો પહેલા 5y - 3 આમ લખી શકાય. અથવા y ગુણ્યા 5 એના -3. આ બંને રીત સાચી જ છે. પછી એની આગળ પાંચમું શું છે? y ને -8 વડે ગુણતા. y ને -8 વડે ગુણતા. હવે અહીંયા શું કીધું છે? y ને -8 વડે ગુણતા. આમ લખાય -8y આમ લખી શકાય. અથવા બીજી રીતે લખવું શું લખાય? y ને -8 વડે ગુણતા. તો y ગુણ્યા કૌંસમાં -8. આ બે સાચી જ છે. આગળ છઠ્ઠું એમાં શું કીધું છે? y ને -8 વડે ગુણી મળતા પરિણામમાં 5 ઉમેરતા. y ને -8 વડે ગુણી મળતા પરિણામમાં 5 ઉમેરતા. આવી રીતે આપણને કીધું છે કે y ને -8 વડે ગુણીને એમાં 5 ઉમેરતા. તો પહેલા શું કરશું? -8y થઈ જશે. અહીંયા લઈએ જોઈએ કે -8y એમાં 5 ઉમેરતા વત્તા 5 આમ લખી શકાય. બરોબર છે. આ છઠ્ઠું જોયું. ત્યારબાદ સાતમામાં શું છે? y ને 5 વડે ગુણી મળતા પરિણામમાં 16 બાદ કરતા. y ને 5 વડે ગુણી મળતા પરિણામમાં 16 બાદ કરતા. તો સૌથી પહેલા શું કરવાનું છે? ગુણાકાર. તો y ને 5 વડે ગુણશું તો શું થશે? 5y અને મળતા પરિણામમાંથી 16 બાદ કરતા. 5y - 16.
આવી રીતે લખી શકાય છે. ત્યારબાદ 8 આગળ શું છે 8માં કે y ને -5 વડે ગુણી મળતા પરિણામમાં 16 ઉમેરતા. તો સૌથી પહેલા y ને -5 જોડે ગુણવાના છે. તો શું થશે -5y. પછી શું કીધું છે કે મળતા પરિણામમાં 16 ઉમેરતા એટલે શું આવશે સરવાળો અને 16 ઉમેરવાના. આ અભિવ્યક્તિ આપણી બનશે. આ આપણે શું જોયું તો સ્વાધ્યાય 11.3 અને ક્વેશ્ચન 5. 4 અને 5 આપણે જોઈ ગયા. ત્યારબાદ હવે આગળ શું કીધું છે ક્વેશ્ચન નંબર 6. એમાં શું કીધું છે કે એક કરતા વધુ વખત ક્રિયાનો ઉપયોગ ન કરવામાં આવે તે રીતે t અને 4 નો ઉપયોગ કરી અભિવ્યક્તિ લખો. દરેક અભિવ્યક્તિમાં t હોવો જોઈએ. બરોબર છે. પહેલા શું કીધું છે કે એક કરતા વધુ વખત ક્રિયાઓ ન ઉપયોગમાં લેવાની. એટલે એકવાર આપણે સરવાળો કરી લીધો તો બીજી વાર સરવાળો કરવાનો નહીં, ગુણાકાર નહીં કરવાનો. બરોબર. એટલે એક ક્રિયા જે વાર થઈ ગઈ એ ક્રિયા બીજી વાર થવી જોઈએ નહીં. બરોબર છે. અને દરેક અભિવ્યક્તિમાં t આવવો જરૂરી છે. સૌથી પહેલા આપણે એ જોઈએ ક્વેશ્ચન 6. બરાબર છે. એનો એ શું કીધું છે કે એક કરતા વધુ વખત ક્રિયાનો ઉપયોગ ન કરવામાં આવે તે રીતે t અને 4 નો ઉપયોગ કરી અભિવ્યક્તિ લખો. તો પહેલા શું થશે t + 4 લખી સૌથી પહેલા સરવાળો t + 4. પછી બીજી શું લખીશું t - 4. પછી શું કરીશું t * 4. પછી શું કરીશું t / 4. બરોબર છે. પછી શું કરીશું 4 / t એમ લખી શકાય. પછી 4 - t આમ લખી શકાય. બરોબર છે. આ જોઈ ગયા. એમાં શું આપણે શું કહ્યું કે દરેક અભિવ્યક્તિની અંદર t નો સમાવેશ થાય છે એ તમે જોઈ શકો છો. અને એક ક્રિયા છે એ બીજી વાર રિપીટ થતી નથી. બરોબર છે. આ હતું પહેલું. પછી એની અંદર b માં શું આપેલું છે કે માત્ર બે જ ક્રિયાઓનો ઉપયોગ કરીને અંકો y 2 અને 7 ની y 2 અને 7 ની અભિવ્યક્તિઓ કરો. દરેક અભિવ્યક્તિમાં y હોવો જોઈએ. શું કીધું છે કે માત્ર બે જ ક્રિયાઓનો ઉપયોગ કરવાનો છે. સરવાળો કરો તો સરવાળો તે અને બાદબાકી કરો તો બાદબાકી જ કરવાની રહેશે. અને આ ત્રણેય અંકોનો ઉપયોગ થવો જોઈએ અને y નો દરેક અંકમાં ઉપયોગ થવો જોઈએ. તો સૌથી પહેલા શું કરીશું સરવાળો કરીએ 2y + 7 પહેલી બને. પછી શું કરીશું 2y - 7 પહેલા સરવાળો કર્યો પછી બાદબાકી કરી. હવે પછી શું કરીશું અને કોઈ પણ બે ક્રિયા કરવાની તો આપણે કઈ ક્રિયા કરેલી સરવાળો અને બાદબાકી. તો હવે ગુણાકાર અને ભાગાકાર કરવાનો આવશે નહીં. પછી શું કરીશું 7y + 2 પછી 7y - 2. બરોબર છે. પછી એમ લખીને કે y ના છેદમાં 2 + 7. પછી આમ લખી શકાય y ના છેદમાં 2 - 7. બરોબર છે. પછી y ના છેદમાં 7 + 2 y ના છેદમાં 7 + 2 અને y ના છેદમાં 7 - 2. અહીંયા જેમ આપણે રકમમાં કીધું તેમ જ આપણે કર્યું. y 2 અને 7 નો ઉપયોગ કરીને કોઈ પણ બે ક્રિયાની મદદથી આપણે અભિવ્યક્તિ બનાવી અને તેની દરેકની અંદર y નો સમાવેશ થાય છે. પહેલા આપણે બે માં સરવાળો કર્યો બાદબાકી કરી. બરાબર છે. સરવાળો અને બાદબાકી બે ક્રિયાનો ઉપયોગ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું સ્વાધ્યાય 11.3 પૂરું થાય છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 11.3 પૂર્ણ કર્યું. હવે આગળ વધીશું. તો અહીંયા હવે આપણે સ્વાધ્યાય 11.4 શરૂ કરીએ તેના પહેલા તમને
વ્યવહારિક ઉપયોગ એ તમને આવડવો ખૂબ જ જરૂરી છે. હવે વ્યવહારિક ઉપયોગ એટલે જીવનમાં આપણે ઘણીવાર ચલનો ઉપયોગ કરીએ છીએ, અભિવ્યક્તિનો ઉપયોગ કરીએ છીએ. તો એ કેવી રીતે કરીએ છીએ તેના થોડા આપણે એના ઉદાહરણ સમજીશું. આ ઉદાહરણ જોયા બાદ આપણે પાઠ 13 ની અંદર આપણે સ્વાધ્યાય 11.4 થી આગળ વધીશું. તો પહેલા શું જોઈશું? તો કીધું છે કે સામાન્ય પરિભાષામાં પરિસ્થિતિ છે એ સામાન્ય પરિભાષામાં હોય તેવી જ આપણે લેવાની છે. એમાં પહેલું છે શું છે કે સરિતા પાસે અમીના કરતા 10 કસોટી વધુ છે. સરિતા પાસે અમીના કરતા 10 કસોટી વધુ છે. હવે અહીંયા આપણને પરિસ્થિતિ એવી કીધી છે કે સરિતા પાસે અમીના કરતા 10 કસોટી વધારે છે. બરોબર છે. હવે આપણે ચલમાં શું ધારીશું કે ધારો કે અમીના પાસે x કસોટી છે. ધારો કે અમીના પાસે x કસોટી છે. પછી અભિવ્યક્તિમાં ઉપયોગ કરીને વિધાન શું લખીશું? તો સરિતા પાસે x + 10 કસોટી છે. સરિતા પાસે x + 10 લખોટી છે. હવે અહીંયા આપણે જોઈએ તો વ્યવહારિક ઉપયોગ તો શું કહેવું? સરિતા પાસે અમીના કરતા 10 લખોટી વધારે છે. આ વિધાનને આપણે સમજવાનું છે. અહીંયા ચલ આપણે કોઈ ધારીએ તો આપણે શું ધાર્યું કે અમીના પાસે x લખોટી છે. બરાબર છે. એનો શું થશે? સરિતા પાસે કેટલી લખોટી છે? x + 10. કેમ? કારણ કે સરિતા પાસે કેટલી લખોટી છે? અમીના કરતા 10 લખોટી વધારે. અને અમીના માટે આપણે ચલ શું ધાર્યો? x. સમજી ગયા? ત્યારબાદ હવે આગળ વધીએ બીજા દાખલામાં. તો બીજું ઉદાહરણ શું છે? બાલુ રાજુ કરતા 3 વર્ષ નાનો છે. બાલુ રાજુ કરતા 3 વર્ષ નાનો છે. હવે અહીંયા આપણે બાલુ રાજુ કરતા 3 વર્ષ નાનો છે. બરાબર. તો રાજુની ઉંમર આપણે ધારી લેશું. ધારો કે રાજુની ઉંમર x વર્ષ છે. બરાબર. ધારો કે રાજુની ઉંમર કેટલી છે? x વર્ષ છે. તો બાલુની ઉંમર આપણને ખબર પડી જશે કેટલી છે? કેટલી? 3 વર્ષ નાનો. નાનો કીધો છે તો કઈ ક્રિયા આવશે? બાદબાકી. તો શું આવશે? બાલુની ઉંમર રાજુ કરતા 3 વર્ષ નાનો. રાજુની ઉંમર શું છે? x - 3 વર્ષનો હશે. બરોબર છે. આ છે બીજો દાખલો. પછી આગળ ત્રીજું ઉદાહરણ શું છે? આ બે ઉદાહરણ આપણે જોયા કે વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ થાય છે. હવે જોઈશું ત્રીજું ઉદાહરણ શું છે કે વિકાસ રાજુ કરતા બમણી ઉંમર ધરાવે છે. વિકાસ રાજુ કરતા બમણી ઉંમર ધરાવે છે. હવે અહીંયા શું છે? વિકાસ છે રાજુ કરતા કેટલી ઉંમર ધરાવે છે? બમણી. બરાબર. તો અહીંયા વિકાસની ઉંમર આપણને ખબર જોવા માટે રાજુની ઉંમર શોધવી ખૂબ જ જરૂરી છે. ધારો કે રાજુની ઉંમર x વર્ષ છે. તો હવે વિકાસની ઉંમર કેટલી કીધી છે? રાજુ કરતા બમણી. બમણી એટલે કયો સંબંધ આવશે? ગુણાકાર. તો વિકાસની ઉંમર કેટલી થશે? 2x થશે. વિકાસની ઉંમર x વર્ષ છે. બરાબર છે. આ ત્રીજું ઉદાહરણ. હવે
ચોથું ઉદાહરણ, બધા ઉદાહરણ આપણે પરિસ્થિતિ એટલે સામાન્ય પરિભાષામાં આપણા રોજિંદા વ્યવહારમાં જે ઉપયોગ થતા હોય એવા ઉદાહરણથી હું તમને સમજાવું છું કે જેથી તમે આસાનીથી સમજી શકો. પછી ચોથું છે, આજથી 5 વર્ષ પછી સુશાંત કેટલા વર્ષનો હશે? આજથી 5 વર્ષ પછી સુશાંત કેટલા વર્ષનો હશે? આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આજથી 5 વર્ષ પછી સુશાંત કેટલા વર્ષનો હશે. હવે ચલ કોને ધારીએ? સુશાંતની ઉંમરને ધારીએ તો ધારો કે સુશાંતની ઉંમર x વર્ષ છે, બરોબર. પછી આજથી 5 વર્ષ પછી કીધું છે તો શું થશે? સરવાળો. અને જો તમને 5 વર્ષ પહેલા કીધું હોય તો શું થશે? બાદબાકી. તો આજથી 5 વર્ષ પછી સુશાંતની ઉંમર, આજથી 5 વર્ષ પછી સુશાંતની ઉંમર કેટલી થશે? x + 5. આપણે હાલની ઉંમર સુશાંતની કેટલી છે? x વર્ષ. અને કીધું હતું 5 વર્ષ પછી તો x + 5 વર્ષ હશે, બરોબર છે. આ તમારું ચોથું ઉદાહરણ. હવે પાંચમું અને છઠ્ઠું ઉદાહરણ આપણે જોઈએ. શબ્દ ખાસ જોવાનું કે શું કીધું છે. 5 વર્ષ પહેલા કીધું છે, 5 વર્ષ પછી કીધું છે, બમણી કીધું છે તો કયો સંબંધ આવશે, ઉમેરવાનું કીધું છે તો સરવાળો આવશે. એ ખાસ બધું જોવાનું રહેશે. પછી કીધું શું છે કે દર લીટરે તેલની કિંમત દર કિલોગ્રામ ચોખાની કિંમત કરતા 5 ગણી છે. પાંચમું, દર લીટરે તેલની કિંમત દર કિલોગ્રામ ચોખાની કિંમત કરતા 5 ગણી છે. હવે શું કરશું? આપણે કોને હવે ચલ તરીકે ધારવા માટે કોને ધારીશું? અહીંયા શું કીધું કે દર લીટર તેલની કિંમત એટલે 1 લીટર તેલની કિંમત છે ને એ ચોખાની કિંમત કરતા કેટલી છે? 5 ગણી છે. તો આપણે ચોખાની કિંમત ધારી લઈએ. ધારો કે ચોખાની કિંમત P છે. ધારો કે ચોખાની કિંમત રૂપિયા P છે, બરાબર. તો તેલની કિંમત કેટલી થશે? દર લીટરે તેલની કિંમત કેટલી થશે? 5 ગુણ્યા P. એટલે દર લીટર તેલની કિંમત ₹5 હશે. આપણને શું કીધું છે અને શું ધારવું છે એ ખાસ રકમ ઉપરથી સમજવાનું. પછી છઠ્ઠું શું કીધું છે કે એક જ રસ્તા પર જતી બસની ઝડપ ટ્રેનની ઝડપ ટ્રકની ઝડપ કરતા 10 કિલોમીટર પ્રતિ કલાક વધારે છે. એક જ રસ્તા પર જતી બસની ઝડપ એ ટ્રકની ઝડપ કરતા 10 કિલોમીટર પ્રતિ કલાક વધારે. આવું આપણને આપેલું છે, બરોબર છે. તો શું કરશું? અહીંયા આપણે ટ્રકની કિંમત ધારીશું. કેમ? કારણ કે બસની કિંમત આપણને
કીધેલી એક રસ્તા પર જતી બસની ઝડપ એ ટ્રકની ઝડપ કરતાં કેટલી છે 10 કિલોમીટર પ્રતિ કલાક વધારે છે તો ટ્રકની ઝડપને ધારો કે ટ્રકની ઝડપ y છે ધારો કે ટ્રકની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાકની છે તો બસની ઝડપ કેટલી થશે શું કીધું વધારે શું કરવાનું આવશે સરળ તો બસની ઝડપ y વત્તા 10 કિલોમીટર પ્રતિ કલાકની હશે બરોબર છે સમજી ગયા તમે કેવી રીતે સોલ્વ કરવાનો આના ઉપરથી તે આપણે સ્વાધ્યાય 11.4 તે સોલ્વ કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો પાર્ટ 12 ની અંદર આપણે સ્વાધ્યાય 11.3 પૂર્ણ કર્યું ત્યારબાદ અભિવ્યક્તિનો વ્યવહારિક ઉપયોગ એના થોડા ઉદાહરણ વિશે સમજ્યા આના ઉપરથી આપણે હવે પાર્ટ 13 ની અંદર સ્વાધ્યાય 11.4 જોઈશું થેન્ક યુ